હું સેક્ટર 27 માં રહું છું. મને ઘણા સમયથી લગભગ 3 મહિનાથી હું ખાવ ને પહેલો કોળિયો લઉં એટલે મને એકદમ મગજમાં બ્લેન્ક થઈ જાય અને બધું અંધારા આવી જતા 4-5 સેકન્ડ માટે. એ વધતું ગયું. પછી મેં સુરત જઈને ન્યુરોલોજીસ્ટને બતાવ્યું. ન્યુરોલોજીસ્ટે બધું જોયું, ચેકઅપ કર્યું, લોહીના રિપોર્ટ કર્યા. પછી મેં એમઆરઆઈ કર્યું તોય કશું ના આવ્યું. ડૉક્ટરને ન્યુરોલોજીસ્ટને પણ કશું નિદાન મળ્યું નહીં કે આ કઈ બીમારી છે, શું થાય છે. અને એમણે તોય મને દવા આપી, પણ મને એને 15 દિવસ દવા લીધી તોય બી ફેર પડ્યો જ નહીં જરાય. પછી અમે ગાંધીનગર અમારી સોસાયટીમાં રહેતા હોમિયોપેથિક નિધિબેન પંડ્યા એ ડૉક્ટર પાસે ગયા. એમને બધી મેં વાત કરી કે આવું થાય છે, આટલી દવા લીધી, એમઆરઆઈ રિપોર્ટ કરાય તોય મને ફેર પડતો નથી. પછી એમણે મને 1 મહિનાની દવા આપી, પણ મને 15 દિવસમાં જ મને ફેર પડી ગયો. મને